સાબરકાંઠા જિલ્લામાં 4 નવી 108 એમ્બ્યુલન્સને જિલ્લા કલેક્ટર રતન કનવર ગઢવી ચારણના હસ્તે રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં 4 નવી 108 એમ્બ્યુલન્સને જિલ્લા કલેક્ટર રતન કનવર ગઢવી ચારણના હસ્તે રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। કોઈપણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે સૌ કોઈના મોઢે એક જ નામ હોય અને તે છે 108 એમ્બ્યુલન્સ। સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કુલ 16 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં તલોદમાં 2, પ્રાંતિજમાં 1, હિંમતનગરમાં 3, ઈડરમાં 3, વિજયનગરમાં 1, પોશીનામાં 1, વડાલીમાં 1 અને ખેડબ્રહ્મામાં 3 એમ્બ્યુલન્સ તેમજ 1 બેકઅપ એમ્બ્યુલન્સ કાર્યરત છે। કુલ 16 એમ્બ્યુલન્સ પૈકી 4 એમ્બ્યુલન્સ સરકારી ગાઈડલાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાને તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી 4 નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। આ સમયે નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારી પાર્થ ગોસ્વામી સહિત 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરની કાંકરોલ સીમમાં ઉદ્યોગો તેમજ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી કાંકરોલથી સરકારી જેલ રોડ જતું નાળિયું ખોલવા બાબત રજૂઆત કરવામાં આવી હતી। કાંકરોલ સીમમાં ઉદ્યોગો તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે, જેમને મોતીપુરા જવા માટે નેશનલ હાઈવે નંબર 8 પરથી જવા માટે છે, જેનું કામકાજ ચાલુ છે, તેમજ એક્સિડન્ટ થયા પછી હાઈવે પર જવાનો રસ્તો બંધ કરેલ છે। તેથી અહીંયા રહેતા કર્મચારીઓ તેમજ રહીશોને આવવા જવા માટે કાંકરોલ ગામમાં ફરીને જવું પડે છે, તેમજ ઉદ્યોગોમાં આવીને ગાડીઓને ફરીને આવવું પડે છે, જેમને રસ્તાની પણ ખબર હોતી નથી, તેમજ હાઈવે પર બાઇક લઈને જવા રોંગ સાઈડ જવું પડે છે, તો દંડને પાત્ર તેમજ એક્સિડન્ટનો મોટો ભય છે। તો આપ સાહેબશ્રીને વિનંતી કે કાંકરોલ સ્વામિનારાયણ મંદિરની પાછળથી આવતું કાંકરોલ નાળિયું સહકારી જીનથી છાપરિયા જતા રોડને મળે છે, તો અહીંની ફેક્ટરીઓના કર્મચારી, ગાડીઓ તેમજ રહીશોને આવવા જવા માટે સુલભ પડે તેમ છે। તો આ નાળિયું ખોલવા માટે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી। મહાવીરનગર મહાકાળી મંદિરની આજુબાજુની તમામ સોસાયટીઓને મોતીપુરા કે અમદાવાદ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે। આ ઉપરાંત અહીંયા ગંદકી ઉપયોગ તેમજ સોસાયટી નજીક બહુ થાય છે, તો સફાઈ થાય તે માટે તેમજ નગરપાલિકાનું ટ્રેક્ટર અઠવાડિયામાં એકવાર કચરો લેવા આવે તેની સગવડ થાય તે માટે અરજ છે। સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થાય તેવી વિનંતી। આ ઉપરાંત નગરપાલિકામાં અરજીની રજૂઆત કરેલ છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।